માનવતા અને સેવા એ અન્યના હૃદય સુધી પહોંચે છે. મિત્રો, આ વાતને સમજાવવા માટે મારે એક કૌશલ્યા નામની યુવતી મેડિકલમાં કોઈ મેડિકલ સારી કોલેજમાં અભ્યાસ કરતી હતી. હજી મેડિકલનો અભ્યાસ તેનો ચાલુ હતો અને એ જ્યારે ખરેખર બીજા વર્ષમાં આવી ત્યારે એક વખત પોતાના નાના એવા ગામની અંદર આવે છે અને ત્યાં એણે જોયું કે ખરેખર ગામના મોટા ભાગના વૃદ્ધ માણસો અથવા તો ગરીબ માણસો પોતાને કોઈ પણ પ્રકારની જે તકલીફ છે એ તકલીફની સારવાર કરવાની વાત તો એકરૂપ રહી, પણ એ ખરેખર કોઈ પણ પ્રકારનો ટેસ્ટ પણ કરી શકતા નથી. બ્લડ ટેસ્ટ કરવાનો હોય કે અન્ય પ્રકારના કોઈ જુદા ટેસ્ટ હોય તો કોઈ કરી શકતા નથી. એના મનમાં પ્રશ્ન થયો કે આને માટે હું ન વિચારી શકું. અને જ્યારે વેકેશન પડ્યું અને વેકેશનમાં આવે છે ત્યારે સૌથી પહેલાં એણે આ વિચાર ગામના જે પ્રતિષ્ઠિત માણસો છે એની પાસે મૂક્યો કે આપણે કોઈ મેડિકલ કેમ્પ કરીએ તો. ત્યારે કેટલાકે એમ કીધું કે હજી કૌશલ્યા તું હજી ભણસ અને કેમ્પ કરવાની અંદર ચોક્કસપણે કેટલાક પૈસાનો ખર્ચ પણ થાય. ડૉક્ટરને જ્યારે બોલાવવામાં આવે ત્યારે ખરેખર ડૉક્ટરોને પણ પૈસા આપવા પડતા હોય અને એ પ્રકારે જે કોઈ દર્દીઓ હોય એને પણ આપણે અમુક પ્રકારની સવલતો આપવી પડે. આપણે ગામની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી. ત્યારે કૌશલ્યે એમ કીધું કે આ બધી બાબતો બહુ નાની છે અને હું આ પ્રકારનો એક કેમ્પ કરવા માગું છું અને એ કેમ્પ કરવા પાછળનો મારો ખ્યાલ એ છે કે ગામના જે લોકો વૃદ્ધ માણસો છે, જે લોકો ખરેખર ખૂબ ગરીબ છે, એને ખરેખર પોતાની જે શારીરિક તંદુરસ્તી છે એમાં ક્ષતિ ક્યાં છે, એમાં ખરેખર તકલીફ ક્યાં છે એનો એને અંદાજ આવે. એટલા માટે મારે ખરેખર આ પ્રકારનો કેમ્પ કરવો છે. એ વેકેશનમાં તો એણે કંઈ કર્યું નહીં, પણ ત્યાર પછીના બીજા વેકેશનની અંદર પોતાના જે ડૉક્ટરો હતા, ભણાવતા હતા, એમને એમ કીધું કે અમારા ગામની અંદર એકદમ ગરીબી છે અને કેટલાય માણસો વૃદ્ધો છે, એ ખરેખર એને કેટલીક તકલીફો હશે. બ્લડનો પણ ટેસ્ટ કરાવતા નથી, અન્ય પ્રકાર કોઈ યુરિનનો પણ ટેસ્ટ કરાવતા નથી, હાર્ટનો પણ ટેસ્ટ કરાવતા નથી, એટલે એને ખબર પડતી નથી કે એને ખરેખર સારવાર શું લેવી. તો તમે એટલે કે એના પ્રોફેસરો જો તમે સહયોગ આપો અને આપણે અહીંયા જે શહેરની જે લેબોરેટરી છે એ લેબોરેટરીનો આપણે સહયોગ લઈએ અને મારા ગામની અંદર કે જ્યાં માત્ર 3,000 થી 4,000 માણસો રહે છે અને એ ગામની અંદર 400-500 વ્યક્તિના આ પ્રકારના ટેસ્ટ કરાવવા માટેની વ્યવસ્થા કરીએ તો. કેટલાક માણસો એમ કીધું કે કૌશલ્યા, તારી વાત બહુ સારી છે, માનવતાની વાત છે અને સેવા પણ કરવાની વાત છે. અને કેટલાક એના બહુ સારા વિચારકો એને એમ પણ કીધું કે માનવતા અને સેવા એ ખરેખર અન્યના હૃદય સુધી પહોંચી શકે છે. માટે કૌશલ્યા, તું શરૂ કર, અમે પણ શક્ય એટલી તને મદદ કરશું અને આપણે આપણા ગામના બધા જે લોકોને તકલીફ છે, જે લોકો શહેરમાં ટેસ્ટ કરવા જઈ શકતા નથી, આપણા ગામમાં ડૉક્ટર પણ નથી, તો આપણે એને માટે આપણે કામ કરીએ. એક ચોક્કસ દિવસે રવિવારનો સમય અને એ દિવસે એમણે નક્કી કર્યું કે ગામના તમામ વ્યક્તિઓના જે શક્ય નાના જે ટેસ્ટ કરાવવાના હોય એ બધા ટેસ્ટ કરાવવા માટેનો આખું આયોજન કરીએ. કેટલીક વ્યક્તિઓ આર્થિક રીતે સુખી હતી ગામમાં, એને થોડી મદદ કરવાનું કીધું અને એક ચોક્કસ પ્રકારનો કેમ્પ કર્યો. કૌશલ્યએ એની લીડરશિપ લીધી અને એની નીચે લગભગ 20 જેટલા આવા ડૉક્ટરો
અને સાથોસાથ લગભગ 10થી 15 જેટલી આવી લેબોરેટરી ચલાવતા ડૉક્ટરોની પાસે આ બધી વાતની યોજના મૂકી અને કામ શરૂ થયું. અને લગભગ એમ માનો કે ગામના 400થી પણ વધારે વ્યક્તિઓના સંપૂર્ણપણે ટેસ્ટ થઈ ગયા. કેટલાકને ખરેખર સાચા અર્થમાં તકલીફ હતી, કેટલાકને ડાયાબિટીસ હતું, કેટલાકને બીપીનો પણ પ્રશ્ન હતો, કેટલાકને હાર્ટની પણ તકલીફ હતી, કેટલાકને આંખોની પણ તકલીફ હતી, કેટલાકને કાનની પણ તકલીફ હતી. તો એ બધા જ ટેસ્ટના આધારે નક્કી કરવામાં આવ્યું કે આટલા બાબતો છે. તો હવે આને માટે શું કરવું? આ બધી તકલીફને દૂર કોણ કરશે? અને એના અનુસંધાને ગામમાં એક ચોક્કસ પ્રકારે મેડિકલ ક્ષેત્ર માટેનું એક ચોક્કસ યુનિટ નક્કી કર્યું, એક ગ્રુપ બનાવ્યું. અને એ ગ્રુપમાં ખાસ ચોક્કસ ફંડથી એણે પોતે ગામના તમામ વ્યક્તિઓને સારવાર માટેની પણ વ્યવસ્થા કરી. પોતે તો હજી બીજા વર્ષમાં ભણતી હતી અને સાથે આ ગામની ભૂમિકા ઉપર એણે કામ કર્યું. મિત્રો, કેટલું ઉત્તમ વ્યવસ્થા! એના મનમાં આવેલો એક વિચાર, માનવતાની શ્રેષ્ઠ ભૂમિકા. એના મનમાં આવેલો એક જ સિદ્ધાંત, એ સેવાના ક્ષેત્રમાં ઉત્તમ વ્યવસ્થા. અને એને માટે આપણે ચોક્કસપણે કહી શકાય કે માનવતા છે એ એક વ્યક્તિની સાથે બીજી વ્યક્તિને જોડે છે. માનવતાની સાથે કરુણા આપોઆપ આવે છે. અને કરુણા છે એ એકદમ ઉત્તમ પ્રકારે સમગ્ર માનવજાતને ખૂબ ઉપયોગી બને છે. આ વાર્તા આપણને બોધ આપે છે કે બીજા માટે કરેલું નાનું કામ પણ સમગ્ર સૃષ્ટિ યાદ રાખે છે. અને સાચા અર્થમાં હૃદયથી જે સેવા કરે છે તેમના માટે દરવાજા હંમેશા દુનિયા ઉત્તમ પ્રકારે ખોલી આપે છે. યુવાનોએ પહેલાં માનવી બનવાનું છે, શીખવાનું છે, મોટું બનવાનું છે, પણ એ બધાની અંદર સેવા અને માનવતાનો રસ્તો ભૂલવાનો નથી. માણસ જ્યારે ખરેખર જો આ માનવતા અને સેવાની ભૂમિકા ઉપર કોઈ પણ ક્ષેત્રનો માણસ, પછી એ સાયન્ટિસ્ટ હોય, ઉદ્યોગપતિ હોય, કદાચ બહુ મોટા રાજકારણી હોય કે કદાચ કોઈ સામાન્ય પ્રકારનો માણસ હોય, પણ પોતાના ક્ષેત્રમાં વ્યવસાયમાં કામ કરતાં જો માનવતા અને સેવાની ભૂમિકાને જાળવી રાખે તો સમગ્ર સમાજની અંદર અજવાળું થાય છે. અને જીવનમાં નાના ગામડા પણ સમૃદ્ધ થાય છે, ગરીબ માણસોને પણ પૂરી રાહત મળે છે. અને એ રીતે સમગ્ર સમાજમાં એક ઉજાસ, પ્રકાશ અને એક નવા પ્રકારની જાગૃતિ આવે છે. સૌને ધન્યવાદ.